એક વાવેતર થયેલું છે તેમાં 40% ભચાઉ અને રાપરમાં વાવેતર થયેલું, તો એની સામે યુરિયાની ભચાઉ અને રાપર તાલુકામાં વધારે જરૂર પડે. આપણે આ બે તાલુકામાં ઘટશે નહીં પડે કે આપણે વાવેતર વિસ્તાર વધુ છે અને ફાળવણી ઓછી થાય. ક્ષેત્રફળ મોટો 40% છે એટલે આપણે જેટલો કચ્છને યુરિયા ફાળવે ને એની અંદર 40% જો ભચાઉ રાપરને જો યુરિયા ફાળવશે તો જ યુરિયાનો પૂરો પડશે. બાકી જો 40%ની જગ્યાએ આપણને 20% જથ્થો મળે એટલે પૂરો પડતો નથી. વાવેતર આપણો 40% છે. રવિ પાકનો આપણો આખા કચ્છનો 60% વાવેતર છે. બે તાલુકાનો 8 તાલુકાથી આપણો 2 તાલુકાનું વાવેતર વધુ છે. વધુ છે એટલે આપણે ડીએપી વધારે ખપશે. પછી મારી તમને એક વિનંતી છે કે અમે ફિલ્ડમાં કરીએ છીએ, ફાર્મરોને પૂછીએ છીએ કે યુરિયા જે ખાતર જે છે ને એ સરકારે યુનિવર્સિટીઓ ભલામણ નથી કે દિવેલામાં એકરે કે હેક્ટરે 8 લાખ કિલો યુરિયા એનાથી 3 થી 4 ઘર યુરિયા જમીનમાં નાખે.